આજ રોજ છત્રપતિ શિવાજી સહકારી મંડળની 85મી વાર્ષિક સાધારણ સભા આપણે જેવું કહેવાય કે કાચબા પેઠે પ્રગતિના પંથે ધીરે ધીરે ચાલતી શરૂઆત કરેલી આજે 85 વર્ષને આવનાર બીજા 14 વર્ષ પછી શતાબ્દી તરફ જતી વડોદરાની એક નામાંકિત સંસ્થા અને સંસ્થા પર સભાસદોનો અતૂટ વિશ્વાસ એટલે કે આજે જે 600-700 લોકો સભામાં ઉપસ્થિત રહે છે એ સંસ્થા પર સભાસદોનો વિશ્વાસ અને સંસ્થા સદૈવ સભાસદોના માર્ગદર્શન સભાસદોના સૂચન અને આજની જ સભામાં દરેક સભાસદોની જે સૂચન હતા એમાંય પાછળથી ચર્ચાનું સૂચન કે જે સભાસદ મૃત્યુ થાય તેમને 10 રૂપિયા આપવા જોઈએ એવું સભાસદોની માંગણી આજે એક સાથે બોલાવાઈ અને એને વધાવી લેવા માટે હું એમનો ઉત્સુક છું કે એ લોકોને આવા સૂચનોને અમે આગળના દિવસોમાં અમલીકરણમાં લાવીશું. સંસ્થા જેટલા બી કોઈ કાર્ય કરે છે એ વખતે વિચાર એક જ હોય છે કે સંસ્થા કોઈ વ્યક્તિમત્તા માટે કરતી નથી કે સંસ્થા કોઈ એક વ્યક્તિ માટે કરતી નથી. સંસ્થા એ તમામ સભાસદોના માટે કરતી હોય છે અને આજે મને કહેતા ઘણો હર્ષ થાય છે કે દિવસે દિવસે સંસ્થા પર સભાસદોનો જે અતૂટ વિશ્વાસ અને આજે વડોદરા જિલ્લા લેવલે આપણે લોકોએ આપણું કાર્યક્ષેત્ર વધાર્યું છે તે આવનાર દિવસમાં હું આપને ખાતરી આપું છું કે આપણે વડોદરા જિલ્લાની બહાર બી જવા માટે કંઈક ને કંઈક કાર્યશીલ રહીશું ને પ્રગતિશીલ રહીશું. અને હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સંસ્થાને જે બી સામાજિક ઉત્તરદાયિત્વ પૂરું કરતું હોય તેની જ જોડે સંસ્થા જે કાર્યો કરતી હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું મુખ્ય કોઈ અમારો સ્ત્રોત હશે અને માધ્યમ હશે તે આપની મીડિયા છે તો આપના મીડિયાનો भी खूब खूब आभार व्यक्त करूँ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.